નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024ની શરૂઆત સાથે જ ગુજરાતમાં એક નવો વિવાદ શરૂ થયો હતો। ભાજપના નેતા અને રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની સામે જે વિવાદિત નિવેદન આપ્યું હતું તેને લઈને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને હવે એક નવા સમાચાર એવા મળી રહ્યા છે કે આ ક્ષત્રિય સમાજનું આંદોલન ઉત્તર પ્રદેશમાં પણ પહોંચી ગયું છે। ઉત્તર પ્રદેશમાં પણ રાજપૂત સમાજ ભારતીય જનતા પાર્ટીની સામે મતદાન કરશે તેવા શપથ લેવાઈ રહ્યા છે। એક વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયો છે અને આ વિડીયોમાં જે રીતેની શપથ લેવામાં આવી રહી છે આ અમેઠીનો વિડીયો છે। અમેઠીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા સ્મૃતિ ઈરાની ચૂંટણી મેદાનમાં છે અને રાજપૂત સમાજ જે રીતે શપથ લઈ રહ્યું છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતા જ્યારે રાજપૂત સમાજની મહિલાનું અપમાન કરતી હોય અને એક મહિલા નેતા તરીકે આ મામલે તેઓ ચૂપ કેમ રહ્યા, તેથી હવે સ્મૃતિ ઈરાનીના વિરુદ્ધમાં પણ ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ મતદાન કરશે। આ જે શપથ લેવાઈ રહી છે આ ઉત્તર પ્રદેશના અમેઠીના વિડીયો હોવાનું સામે આવ્યું છે, જ્યાં રાજપૂત સમાજ ભારતીય જનતા પાર્ટીની સામે મતદાન કરશે તેવી શપથ લઈ રહ્યા છે। ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનના કારણે ભારતીય જનતા પાર્ટીને 6 થી 8 બેઠકો પર નુકસાન થઈ શકે છે કે તો પછી કાંટે કી ટક્કર થઈ શકે છે। જો રાજપૂત સમાજ આવી જ રીતે ઉત્તર પ્રદેશમાં પણ વિરોધ કરશે તો ઉત્તર પ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટીની જે રણનીતિ છે તેને બદલવાનો વારો આવશે કે તો પછી આ રાજપૂત સમાજથી ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ શકે છે। પરંતુ હાલ તો આ એક વિડીયો જે અમેઠીથી સામે આવ્યો છે, રાજપૂત સમાજ જો અમેઠીમાં આ જ પ્રકારે શપથ લેશે તો સ્મૃતિ ઈરાનીને આ વખતે જીતવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે કે તો પછી તેમને હારનો સામનો કરવો પડશે। આ રાજપૂત સમાજના શપથ ગ્રહણ બાદ તમે શું વિચારો છો? અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો।